આજે તો કરી નાખી દુકાન સાફ। જય માતાજી મિત્રો, આજે આપણે રવિવાર હતો અને આપણે હવે બપોરના સમયે દુકાનની સાફ સફાઈ ચાલુ કરી નાખી। આપણે હવે પેલા મંદિરને વ્યવસ્થિત રીતે સાફ કરી નાખીએ। આખું મંદિર ભરાઈ ગયું હતું ધૂળથી। તો મિત્રો આપણે મંદિરની ડિઝાઇનમાં ડિસમિસ વડે સાફ સફાઈ ચાલુ કરી નાખી। મંદિર સાફ કરવામાં પછી ન થવાનું થઈ ગયું। મંદિરની અંદર સામાન રાખવાનું લાકડું બંધ નહોતું થતું। છેલ્લે મિત્રો માંડ બંધ થઈ ગયું। હજી થોડીક ધૂળ ચોટેલી હતી। ફટાફટી બધી જગ્યાએથી આપણે ધૂળ કાઢવાનું ચાલુ કરી દીધું હતું। પછી ધૂળ સાફ કરીને આપણે ભીના ગાભા વડે મંદિર આખું લૂછવાનું ચાલુ કરી દીધું હતું। ફાઇનલી મિત્રો મંદિરે પૂરેપૂરી સાફ થઈને તૈયાર થઈ ગયું હતું। પછી મિત્રો આપણે દુકાનની ફ્લોરિંગમાં પાણી છાંટીને આપણે ધૂળના ડાઘા સાફ કરવાનું ચાલુ કરી દીધું હતું। મોટા પ્રમાણે મિત્રો દુકાનમાં ફ્લોરિંગ જ વધારે પડતું બગડેલું હોય। ફટાફટથી ફ્લોરિંગનું કામ પતાવીને આપણે લાદી લૂછવાનું ચાલુ કરી દીધું હતું। આ બધું કામ પતાવીને છેલ્લે આપણે શટરને અંદરથી બ્રશ વડે ઘસીને પાણીથી સાફ કરી નાખ્યું। સાથે સાથે બહારથી પણ ધોઈ નાખ્યું હતું। કામ પતાવીને આપણે આખા બગડી ગયા હતા ધૂળથી। આપણે હવે વિડીયોને મિત્રો અહીંયા જ એન્ડ કરીએ તો લાઈક શેર અને ફોલો કરો।